તો દેશના અનેક રાજ્યોમાં ગરમીનો કેર યથાવત છે। ક્યાંક હીટવેવને કારણે શાળાઓ બંધ છે, તો ક્યાંક લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ત્યારે બીજી તરફ કાશ્મીરની વાદીઓ પ્રવાસીઓ માટે કૂલ કેપિટલ બની રહી છે। છેલ્લા 4 દિવસથી કાશ્મીરમાં ખુશનુમા વાતાવરણ, વરસાદ અને પહાડો પર હળવી હિમવર્ષાએ ટુરિસ્ટને મંત્રમુગ્ધ કરી નાખ્યા છે। ગુજરાતથી આવેલા પ્રવાસીઓએ તો પોતાનો 5 દિવસનો ટ્રીપ પ્લાન વધારીને સીધો 12 દિવસનો કરી નાખ્યો છે। મહારાષ્ટ્રના નાગપુરથી આવેલા પ્રવાસીઓનું પણ કહેવું છે કે તેઓ ખાસ હીટવેવથી બચવા કાશ્મીર પહોંચ્યા છે। बहुत ज़्यादा, और कश्मीर में हम इसीलिए आए हैं कि हमको नागपुर का टेम्परेचर को कट करके यहाँ कूल अप होने के लिए आए हैं। बहुत मज़ा आया है, काफ़ी एंजॉय किया हमने। यहाँ का वेदर बहुत प्लेजेंट है। कल रात में बारिश भी हुई थी, तो बहुत अच्छा लगा, बहुत अच्छा फीलिंग। गुजरात में तो बहुत गर्मी है वहाँ पे नहीं रह सकते अभी, बहुत इतनी गर्मी है। તો પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે હાલ કાશ્મીરમાં ટુરિસ્ટની સારી ભીડ જોવા મળી રહી છે અને હવે ગરમીની રજાઓને કારણે આ સંખ્યા વધુ વધી શકે છે। એક તરફ દેશ ગરમીથી તપે છે અને બીજી તરફ કાશ્મીરથી ઠંડી હવા પ્રવાસીઓને લાંબા સમય સુધી રોકાઈ જવા મજબૂર કરી રહી છે।